महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिचय निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम स्थिति प्रकरण राउंड 39मो राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण उत्पत्ति प्रकरण स्थिति प्रकरण पाना नंबर 429 सर्ग 16मो शुक्राचार्यનો પુનઃ પૂર્વદેહમાં પ્રવેશ દૈત્યાચાર્યપણું અને જીવન મુક્તિ। આ 16મા સર્ગમાં કાળના વચનથી શુક્રાચાર્યે ફરીથી પોતાના દેહમાં પ્રવેશ કર્યો, તેને દૈત્યોનું ગુરુપણું મળ્યું તથા જીવન મુક્તિ પ્રાપ્ત થઈ એ કહેવાશે। વસિષ્ઠ બોલ્યા, પછી હે રામ, ભૃગુ ઋષિના પુત્ર શુક્રાચાર્યના એ પ્રમાણેના વચનોનો અનાદર કરીને ગંભીર ઘોષવાળા કાળે તેને નીચે પ્રમાણે કહ્યું। કાળ બોલ્યો, હે ભૃગુ ઋષિના પુત્ર, રાજા જેવી રીતે નગરીમાં પ્રવેશ કરે તેવી રીતે તમે સમંગા નદીના કાંઠાના તપસ્વી દેહનો ત્યાગ કરીને આ દેહમાં પ્રવેશ કરો। હે નિષ્પાપ, આ શુક્ર દેહ તમને પ્રથમથી જ પ્રાપ્ત થયેલો છે। તે દેહ વડે તપ કરીને તમારે દૈત્યોનું ગુરુપણું કરવું। 1000 યુગના પરિમાણવાળા બ્રહ્માનો દિવસ સંપૂર્ણ થાય ત્યારે તમારે તે દેહનો ત્યાગ કરવો। પરિમાણ 1000 યુગના પરિમાણવાળા બ્રહ્માનો દિવસ સંપૂર્ણ થાય ત્યારે તમારે તે દેહનો ત્યાગ। છાપેલું પરિણામ હતું પણ પ્રભુએ પહેલા સુધરાવેલું પરિમાણ। જેમ ઉપભોગ કર્યા પછી કરમાઈ ગયેલા ફૂલનો ફરીથી અંગીકાર થતો નથી, તેમ તમારે પણ ફરીથી દેહ ધારણ કરવો પડશે નહીં। માટે હે મહામતિમાન, આ તમારા પૂર્વના દેહથી તમે જીવન મુક્ત પદવી પામ્યા છો, તેથી તમે મહાન દૈત્યોના ગુરુ થઈને રહો। હવે તમારું બંનેનું કલ્યાણ થાઓ અને હું મારી મનગમતી દિશામાં જાઉં છું, કેમ કે એવું કોઈ પણ સત્વ નથી કે તેને બ્રહ્મ પ્રકાશ ન હોય। વસિષ્ઠ બોલ્યા, છાપેલું એમ છે, એવું કોઈ પણ ચિત્ત નથી કે તેને વસ્તુ ન હોય। વસિષ્ઠ બોલ્યા, તપી ગયેલા અંગવાળા પૃથ્વી તથા આકાશ પાસેથી અધિષ્ઠાનનો અર્થ થાય ને અધ્યસ્થનો અર્થ થાય। એવું કોઈ પણ ચિત્ત નથી જેને અધ્યસ્થનો એટલે હોય તો જેને ધર્મ ન હોય, એટલે ડ્યુટી, હું કાળ છું એ મારું કાળપણ હોય એ અધ્યસ્થ, અને વસ્તુ ન હોય તો જે બ્રહ્મ સ્વરૂપ ન હોય। કોઈ પણ ચિત્ત નથી કે જે બ્રહ્મ સ્વરૂપ ન હોય તો એ અધિષ્ઠાનનો અર્થ થાય। અધ્યસ્થનો અર્થ લેવો હોય તો કોઈ પણ ચિત્ત નથી કે જેને આરોપિત ધર્મ ન હોય, ધારણ કરેલો, માયા વડે ધારણ કરેલો ધર્મ ન હોય। એટલે હું કાળ છું, હું મારી દિશામાં જાઉં છું, એટલે હું મારા કાળ તરીકેનો ધર્મ બજાવવા જાઉં છું, એવી જાતનો બે અર્થ થાય।
અને કોઈ પણ ચિત્ત નથી જેને વસ્તુ ન હોય, એટલે જે બ્રહ્મ સ્વરૂપ ન હોય, પરમાત્મા રૂપ ન હોય. બે અર્થ થાય. અહીંયા હું મારી દિશામાં જાઉં છું એટલે કર્તવ્ય કે ધર્મ કે ફરજ એ અર્થમાં થાય, ડ્યુટી. હું કાળ છું તો મારું કાળપણું છે ને એ ધર્મ બજાવવા જાઉં છે. એવી રીતે બલિ રાજામાં દ્રષ્ટાંતમાં બલિએ શુક્રને યાદ કર્યા, એટલે શુક્ર આવીને બોધ કર્યો કે ચૈતન્ય છે, અખંડ ચૈતન્ય છે, અને બધું જ ચૈતન્ય છે, બીજું કાંઈ નથી. અને એમ કીધું કે મારે દેવોની સભામાં હાજર થવાનું છે, એટલે હું જાઉં છું. આ બધું આવે જ ને. એટલે ત્યાં કોઈ પણ ચિત્ત એવું નથી કે જેને પોતે આરોપ માત્ર ધારણ કર્યો ધર્મ ન હોય, કર્તવ્ય ન હોય. એવું ઘણી વાર આવે છે ને. એમ વચિતમાં આવે જ છે કે હું આકાશમાંથી ઉતર્યો એ રીતનું, પછી હું લવણની સભામાં હાજર હતો, એવું બધું આવે. પછી હું કાકભૂષણ છે એને મળવા ઉતર્યો, એ બધા આવે. દાસોર બ્રાહ્મણને ત્યાં ઉતર્યો, એમ ભાગીરથીમાં સ્નાન કરવા એવું છે ને બધું. મંદાકિની ત્યાં પણ કીધી છે બનતા સુધી, અને ચિત્રકૂટમાં પણ બનતા સુધી કીધી છે. ત્યાં પણ મંદાકિની જ છે એવું કે. સરયુને કૈલાસમાં પણ કીધી છે, અને સરયુને અયોધ્યામાં પણ કીધી. ત્યાં 3 નીકળે છે, ત્યાં પ્રગટે છે 3 કૈલાસમાં. એક સિંધુ, અને એક સરયુ, અને એક બ્રહ્મપુત્રા જે મહાનદી છે. તો સરયુને પછી અયોધ્યામાં પણ કીધી એ જ સરયુ. અમે જઈએ કૈલાસ એટલે રસ્તામાં સરયુ આવે. કોઈ પણ ચિત્ત એવું નથી. કેમ કે એવું કોઈ પણ ચિત્ત નથી કે તેને વસ્તુ ન હોય. વસિષ્ઠ બોલ્યા, તપી ગયેલા અંગવાળા પૃથ્વી તથા આકાશ પાસેથી જેવી રીતે સૂર્યદેવતા પોતાના કિરણ સહિત અંતર્ધાન થાય, તેવી રીતે આંસુ વહાવી રહેલા તે ભૃગુ ઋષિ અને શુક્રાચાર્ય પાસેથી કાળ આ પ્રમાણે કહીને અંતર્ધાન થયો. આ રીતે કાળ ગયો તે પછી ઈશ્વરેચ્છાથી અવશ્યંભાવી કર્મગતિ કોઈથી મટાડી શકાતી નથી, એમ શુક્રાચાર્યે વિચાર કર્યો. પછી સુંદર લતામાં જેમ વસંત ઋતુ પ્રવેશ કરે તેમ તેણે કાળના કારણથી સુકાઈ ગયેલા તથા ભાવિ ફળરૂપ શુભ હૃદયવાળા તે દેહમાં પ્રવેશ કર્યો. તે સમયે સમંગા નદીને કાંઠે રહેનાર તે બ્રાહ્મણ રૂપી દેહના વર્ણ, વદન તથા અંગ બદલાઈ ગયા, અને જેમ મૂળ કપાયા પછી લતા પૃથ્વી ઉપર પડી જાય તેમ તે દેહ પૃથ્વી ઉપર પડી ગયો. આમ શુક્રાચાર્યના દેહમાં તેમણે પ્રવેશ કર્યો, એટલે તેમાં જીવ આવ્યો, અને ભૃગુ ઋષિએ પોતાના પુત્રના તે દેહ ઉપર કમંડલુના જળ વડે મંત્રથી સિંચન કર્યું. આથી જેમ વર્ષા ઋતુમાં ખાડાઓ જળથી પૂરાઈ જવાથી નદી જેવી રીતે શોભે છે, તેવી રીતે પ્રફુલ્લિત થયેલી સર્વ નાડીઓ શોભવા લાગી. વર્ષા ઋતુમાં થયેલી કમલીની શોભે. અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિમાં અનુભવાય છે. એટલે ચૈતન્ય પોતામાં જ આ બધું અનુભવે છે. પોતામાં એમ કે આ દેહ દ્રશ્ય હું મારું નથી, અને પોતે ચૈતન્ય છે, અખંડ ચૈતન્ય છે. તો એ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિમાં જ આ અનુભવાય છે. આ આભાસ છે એમાં ચૈતન્ય પરોક્ષ અનુભવાય છે, કારણ કે ચૈતન્ય વગર તો આભાસ ન હોય. એટલે ચૈતન્ય છે એમ પરોક્ષ અનુભવાય છે. અને પેલું ચૈતન્ય પોતે પોતામાં અનુભવે છે. સ્વસમેધ્ય સહજ નિર્વિકલ્પ, એને નિર્વિકલ્પ સમાધિ પણ કહે છે. અમે અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ કહે છે. પછી એમાં ઇન્દ્રિયોનું મન નથી, એટલે કે દેહ દ્રશ્ય હું મારું આ બધું આખો આભાસ નથી ને આખો પ્રકાશ છે. પ્રકાશ પોતે સ્વસમેધ્ય અને સહજ નિર્વિકલ્પ છે. એ પરમાકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, તો એ સ્વસમેધ્ય છે અને સહજ નિર્વિકલ્પ. એટલે એ વખતે જ્યારે એ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ સાપેક્ષતાથી કીધી છે કે આ આભાસ ભાષ્યો હોય
તો ત્યારે એ ચૈતન્ય આમાંથી વિડ્રોલ થાય એટલે આખું ખેંચાઈ જાય. સમજે છે? આજ્ઞા ચક્રમાં એકત્ર થઈ અને પછી બ્રહ્મરંધ્રમાં ત્યાં જે પરમ ચૈતન્ય છે, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ અખંડ, તો એનું અનુસંધાન થાય. એટલે પછી પોતે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. પરમ ચિદાકાશની સ્ફૂર્તિ પરમ ચિદાકાશ જ છે. મહાસાગરની લહેર એ મહાસાગર જ છે, મહાસાગરનું જળ જ છે. એટલે આ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ જેને થાય એટલે પછી હવે દાખલા તરીકે એમ કહે છે કે નિર્વિકલ્પ સમાધિમાં 21 દિવસ પછી દેહ શાંત થઈ જાય, મોઢામાં દૂધ રેડો તો અંદર ન જાય, આવું રામકૃષ્ણ પરમહંસ કહે. અને એ રાખી દેતો રહે એમ, સમજાય છે ને? તો એ પાછું આમાં આવે છે એવી રીતે, જેમ ખાડા બધા જળથી પુરાઈ જાય એટલે બધું, એટલે આખું નખથી શીખ પાછું ચૈતન્ય આવી રીતે આવે, પ્રસરે, એટલે આ બધું ચલન ચાલુ થાય. પણ એકચ્યુઅલી આ આભાસ છે, જળ છે, અને ચૈતન્ય છે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. એ આભાસ નથી, પણ એ જે આત્મ સાક્ષાત્કાર જેને કહે છે, આત્માનુભૂતિ, એટલે પછી એ ચૈતન્ય પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ રહે. એ પછી આ ન રહે દેહ દ્રશ્ય હું મારો, કારણ કે એ ભ્રાંતિ એની રહી નથી. અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિમાં પોતે જે રહ્યું છે એ રહ્યું છે, અને જે નથી રહ્યું એ નથી રહ્યું. સમજાય છે કે નહીં? એટલે આમ સામાન્ય માણસ જેવો લાગે, અને દેહના ધર્મ લાગે. સૌ સ્નાન, આહાર, વિહાર, શયન અથવા જે કંઈ દેહના ધર્મ હોય તે, દ્વંદ્વ હોય તે, સમજાય? તો એ કાંઈ ન હોય, કારણ કે એ એની સાથે તાદાત્મ્ય. જેમ કે એક માણસ હોય અજ્ઞાનમાં, પણ અજ્ઞાનના આભાસમાં, તો એ માણસ પોતે જ પોતાને માને છે. બીજો માણસ છે એ પોતાને માનતો નથી. આ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત. તો એવી રીતે જે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ પોતાને જ પોતે માને છે, જાણે છે, અનુભવે છે. અને એ આ દેહ દ્રશ્ય હું મારું એ પોતાને અનુભવતું નથી. આ એકદમ કળે ઉતરે એવું દ્રષ્ટાંત. સમજે? હવે જો અજ્ઞાન દ્રષ્ટિ હોય તો સરખું જ લાગે કે આ બધા માણસો જેમ આ માણસો, પણ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિથી એ રહ્યો નથી, કાંઈ રહ્યું નથી. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ એ તો મૂળ તત્વ છે. એ તો સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ, એ તો પોતે જ રહ્યું છે, બીજું રહ્યું જ નથી. પણ આભાસ માત્ર જે દેહ છે, સમજાય છે કે નહીં? તો એ હવે આભાસ સાપેક્ષ, પેલા આભાસ તાદાત્મ્ય અભિનિવેશ અભિમાન થયો એટલે હું આ દેહ છું, આ મારા કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, પ્રાણ પ્રકૃતિ છે, સત્વર તમોગુણ, રજોગુણ તમોગુણ છે, ચિદાભાસમાં આ દેહમાં અમુક જીવ છું, અમુક વ્યક્તિ છું, અથવા સાક્ષી અથવા દ્રષ્ટા દ્રશ્ય, સાક્ષી સાક્ષ્ય, જીવ જગત. સમજાય? તો એ આભાસ ભ્રાંતિ, એમાં તાદાત્મ્ય અભિનિવેશ અભિમાન હોય ત્યારે એવું હોય કે આ ઈશ્વર છે ને એનો જીવ છે ને, સમજે છે? આ હિરણ્યગર્ભ સમષ્ટિ સંકલ્પ છે ને, આ વિરાટ છે ને, આ એનો અંશ છે, વ્યક્તિ જીવ મન દેહ છે. પણ સાક્ષી બ્રહ્મ છે ને, સાક્ષી ઈશ્વર છે, સાક્ષી આત્મા છે ને, સાક્ષી આત્મા છે, સાક્ષી જીવ. પણ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ, આને સાપેક્ષ કહેવાય છે, આ ભ્રાંતિ સાપેક્ષ. તો ભ્રાંતિ નથી ને, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. એટલે જે ચૈતન્ય સ્ફુર્યું હતું, અને સ્ફુરીને પછી એણે આ દ્વૈત ભ્રાંતિ ધારણ કરી હતી, દ્વૈત રૂપ ધારણ કર્યું હતું. એ પાછું એ ચૈતન્ય એ પોતામાં જ પોતે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એની સ્ફૂર્તિ છે. એ પોતામાં સમયને પોતે રહ્યું છે. એ મહાસાગરની સ્ફૂર્તિ તરંગ છે. તો તરંગપણમાં આ બધું છે, દેહ દ્રશ્ય હું મારું, આ બધું જીવ જગત બધું, સમજે? જન્મ જીવન મરણ, સુખ દુઃખ, રાગ દ્વેષ બધું, અને આ બધું સૃષ્ટિ સ્થિતિ પ્રલય નામ રૂપ. પણ એ જે સ્ફૂર્તિ છે એણે ધારણ કરેલું રૂપ છે ચિદાભાસ. આ આખો ચિદાભાસ છે, તો એ આખી સ્ફૂર્તિ છે, સમજે? પણ એ પાછું વિડ્રોલ કરે પોતામાં. એ તરંગ છે, એ જળ જ છે ને, મહાસાગર જ છે. એટલે ખાલી તરંગનો આકાર છે તો આભાસ માત્ર છે. એટલે એ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિમાં આકાર આભાસનો ભ્રમ છે છોડી દે છે, અને ચૈતન્ય પોતાના, એટલે તરંગનું જળ એ પોતાના કેવળ જળપણામાં અને કેવળ મહાસાગરપણામાં, અનંત મહાસાગરપણામાં એ રહેલું જ છે. અને તરંગનો આકાર થયેલો જ નથી, એ ભ્રમ જ છે, ઇલ્યુઝન, આભાસ, એપિયરન્સ. એટલે આવી રીતે અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ જ્યાં હોય
તો ત્યાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ હોય, પરમાકાશ જ હોય, મહાચિદાકાશ જ હોય. એટલે એ શબ્દો નથી, વિચારવાણી શબ્દ જ નથી, પરપર્યંત મધ્યમાં હોય કંઈ નથી. આભાસમાં રહીને એ શબ્દો બોલીએ તો એ કાંઈ નથી, અને એમાં શબ્દો નથી. એને એક પ્રકાશ પોતે છે, સ્વયં પ્રકાશ. સમજાય ને? તો એ महाचिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. और महाचिदाकाश खुद रहा है, दूसरा नहीं है. महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है. महाचिदाकाश अनंत पूर्ण सार्वभौम सत्ता, महाचिदाकाश महाचक्रवर्ती महासाम्राज्य. તો આ બધું એને એક્સપ્રેસ કરવામાં આવ્યું છે. એ એક્ઝેક્ટ એક્સપ્રેશન એક્ઝેક્ટ છે. એ પોતે જે છે એના જ એક્સપ્રેશન છે. એટલે એક્સપ્રેશન નથી, એને પોતે જ છે. આપણે દાખલા કે महाचिदाकाश ન બોલીએ તો પછી શું છે? તો કે સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. એક્સપ્રેશન નથી. આપણે સૂર્ય બોલીએ તો એ એક્સપ્રેશન છે, પણ સૂર્ય પોતે જે છે અનંત તેજ ઘન, તો એ સૂર્ય છે. સમજાય કે નહીં? એટલે આ હવે આમાં જે સ્ફૂર્તિ પાછી એ દેહમાં આવી, કાળે કીધા પ્રમાણે. સમજાય ને? એટલે પછી એમ લાગે કે આ શુક્ર છે. સમજાય? અને કાળે એમ વિધાન કર્યું કે હવે તમે અસુરના બ્રહ્મના એક દિવસ એટલે 1000 વર્ષ અને 1000 યુગ કે વર્ષ જે હોય તો તમે અસુરના કુલગુરુ શુક્રાચાર્ય. પછી તમે પ્રલયમાં કે મહાપ્રલયમાં પછી તમે વિદય કૈવલ્ય એટલે પરમપદને રહો. અત્યારે જીવતા જીવન મુક્ત એટલે પરમપદ જ છે. કારણ કે એનું તો તાદાત્મ્ય અભિનય સજ્ઞાન તો નીકળી ગયું, એ પોતે પરમપદ જ છે. એટલે આગળ વસિષ્ઠે કીધું રામને કે તમારે મારા અને વ્યાસના જીવન મુક્તિપણા ઉપર કે સુખદેવના વિદ્યા મુક્તિપણા પર વિચાર કરવાનો નથી. તમારે તો જે આત્મા દ્વૈત, એની દ્વૈત રહિત એકતા છે એના ઉપર ધ્યાન આપવાનું છે. આત્માની દ્વૈત રહિત એકતા ઉપર આગળ આવી એવી. સમજે? તો એવી રીતે અહીંયા એ જે બ્રાહ્મી સ્થિતિ અને બ્રહ્મ નિર્વાણ બે શબ્દો ગીતામાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં સાંખ્ય બીજો એમાં છેલ્લે કીધા. યશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિતવાસ્યા મંત કાલે બી બ્રહ્મ નિર્વાણ. તો બ્રાહ્મી સ્થિતિ અને બ્રહ્મ નિર્વાણ એટલે જીવન મુક્તિ વિધેય મુક્તિ એક જ છે. ખાલી આકાર ભાષે એટલે એ જ પરમાકાશને એ જીવન મુક્ત કહે અને બ્રાહ્મી સ્થિતિ કહે. અને એ પણ ત્યાં આકારનું તાદાત્મ્ય અભિનય સબમાં નથી. એ સહજ નિર્વિકલ્પ જ છે અને સ્વસંવેદ્ય જ છે મહાચિદાકાશ. અને એ આકાર શાંત થઈ જાય એટલે કે વિધેય મુક્તિ. પણ એ આકાર છે જ નહીં, આભાસ માત્ર જ છે. એટલે જીવન મુક્તિ વિધેય મુક્તિના ભેદ, બ્રાહ્મી સ્થિતિ બ્રહ્મ નિર્વાણના ભેદ એ આભાસ માત્ર આકાર સાપેક્ષ છે, પણ એ નથી. એટલે એ ભેદ નથી. મુક્ત સમજે છે ને, એનો પૂર્ણ એ ભેદ નથી. અને જીવતા હવે એમ કહીએ કે ખરેખર આ બે એક જ છે, આકાર નથી. આકાર જેનો નથી રહ્યો વિધેય કૈવલ્ય તો એનું તો આરોપ ન કરી શકાય. પણ આકાર ભાસતો હોય ને આરોપ કરવા જઈએ તો આરોપ કેમ ન કરી શકીએ? એ લક્ષણ બીજો અધ્યાય સાંખ્ય પ્રજ્ઞામાં કૃષ્ણ અર્જુને કીધું 71 શ્લોક. વિહાય કામન યહ સર્વાન પુમઃ ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમધિ ગચ્છતિ. આ લક્ષણ હોય, આ લક્ષણ ન હોય તો એ પરમપદ નથી, પરમાકાશ નથી. વિહાય કામન યહ સર્વાન પુમઃ ચરતિ નિસ્પૃહ. જે પુરુષ સર્વ કામનાઓને છોડીને નિસ્પૃહ રહીને વિચરે છે. સમજે છે? નિર્મમો નિરહંકાર, મારાપણાથી રહિત અને હુંપણાથી રહિત વિચરે છે. સ શાંતિમધિ ગચ્છતિ. તે આ પરમપદની પૂર્ણ વિશ્રાંતિ એટલે પરમ શાંતિને પામે. તો પછી ત્યાં આપણે આ આભાસ આકાર છે એને ગણીને પછી ત્યાં આગળ પરમપદને ઉડાવીએ તો એક અપ્રત ગરબડ છે. એટલે આપણે કહીએ છીએ ને કે ભાઈ 2 ચોપડી ફાડી 2 પૈસા મળે, 2 વાત બોલતા આવડી ગયા એટલે મહાચિદાકાશની આઈસી કે થઈ છે. તો એટલે સુધી ન જવાય, એટલી હદે. બુદ્ધિ છે એટલે ક્ષુદ્ર અમને અધોળ બુદ્ધિનું દેવળું ન કઢાય. એટલે માણસે જાણવું પડે કે આ લક્ષણ છે એક જ શ્લોકમાં. વિહાય કામાન યહ સર્વાન, જે પુમશ્ચરતિ નિસ્પૃહ, જે પુરુષ સર્વ કામનાઓને છોડીને નિસ્પૃહ રહીને વિચરે છે. અને સુભાષિત છે નિસ્પૃહ છે તૃણમ જગત. નિસ્પૃહ જે હોય છે એને જગત તૃણવત છે. એવું આપણને દેખાતું હોય અને પછી ત્યાં આપણે ગુરુ થવા જઈએ, ઉપદેશ કરવા જઈએ દ્વૈતનો, દ્વૈત ક્રાંતિથી, તો ત્યાં દ્વૈત નથી. દ્વૈત રહિત આત્માની એકતા ઉપર ધ્યાન આપો. તો આપણે ક્યાં વયા ગયા કે જ્યાં દ્વૈત રહિત આત્માની એકતા છે તો ત્યાં આપણે એને ઉડાવીએ છીએ.
અને જ્યાં આપણામાં દ્વૈત ભ્રાંતિ છે, આ બધું જ છે, કામનાઓ છે, સ્પૃહા છે, મારાપણું છે, હુંપણું છે, તો હું પરમાત્મા એવી રીતે ના થાય. એટલે આ વિવેક તમને ક્યાંય બીજે મળે તો લઈ લેજો. અહીંયા આવો એવો આગ્રહ નથી. એટલે આ પ્રકાશ તમને જ્યાં મળે ત્યાંથી લઈ જાઓ. સમજે? કાંઈ એકલા વસિષ્ઠ જ નથી, બીજા ઘણા છે. યાજ્ઞવલ્ક્ય છે, અષ્ટાવક્ર છે, સનત સાનંદન સનાતન સનતકુમાર છે, અને દશરથની આ સભામાં વસિષ્ઠ નામના સમાજમાં આકાશમાંથી ઉતરી આવેલા પુરાતન સિદ્ધો સનકાદિક, આકાશચાર્ય અદ્રશ્ય દેવસિદ્ધ મુનિ, અને સપ્તર્ષિ બ્રહ્મર્ષિ દેવર્ષિ રાજર્ષિ અગસ્ત્ય અને બધા ઘણા છે, વાલ્મીકી અને બધા ઘણા છે. એમાં ચિરંજીવ ઘણા છે, હનુમાન ચિરંજીવ છે, વસિષ્ઠ ચિરંજીવ છે, કાકભૂષણ ચિરંજીવ છે, વ્યાસ ચિરંજીવ. એટલે કોઈ પણ લ્યો તમે, ક્યાંયથી પણ તમે આ બ્રહ્મજ્ઞાન છે, આત્મજ્ઞાન લઈ શકો છો. અહીંયા કોઈ આગ્રહ નથી કે તમે અહીં જાઓ, પણ તમે એમ ધારતા હો કે હું વસિષ્ઠને માથે હાથ રાખું તો ભૂલી જાઓ. સમજાય? એટલે પહેલેથી જ કીધું કે આ કોને માટે છે કે જેને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એની પરમ શાંતિ રહેવું હોય એને માટે છે. અને જેને દ્વૈત ભ્રાંતિમાં ભમવું હોય એને માટે નથી. એટલે ન આવ્યા હોય તો સૌથી વધુ સારું, આવ્યા હો તો નથી આવ્યા એવી રીતે આવો તો સારું, અને રહ્યા હો તો નથી રહ્યા એવી રીતે રહ્યું તો સારું, અને જાઓ તો નથી ગયા એવી જાઓ. પહેલેથી દિવસથી આપેલું છે. એટલે આમાં સરળ હૃદયનો માણસ હોય, જેવી રીતે બાઇબલમાં જીસસે કીધું કે બ્લેસેડ આર ધોઝ હુઝ હાર્ટ્સ આર પ્યોર ધે શેલ સી ગોડ. સરળ પવિત્ર હૃદયવાળા ધન્ય છે કે જેવું પ્રભુનું દર્શન પામશે. અને આ જ બ્રાહ્મણની અનુભૂતિ તો કેવી સવારે તમે ને ગોપ્રભુ બે હતા કે આ જેવી રીતે આપણે દેખાય તો પૃથ્વી ને આ લીલું દેખાય છે ને, તેવી રીતે આકાશ. અને પછી અંદર એમ થયું કે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ પણ નથી, અને પ્રક્રિયાના શબ્દો છે એ કોઈ નહોતું. દ્રષ્ટાદર્શ્ય કે સાક્ષી સાક્ષ્ય કે સમાધિ અસમાધિ એ કાંઈ નહોતું. અને આ પૃથ્વી નથી અને પરમાકાશ છે. અને આમ ધ્વનિ થયો, શબ્દ થયો કે પ્રભુ. એટલે અજ્ઞાની સંસારી સારું લગાડવા મીઠા કૃત્રિમ મીઠાશ કરે છે, ચાપલાસ જેને કહેવાય ને, પ્રભુ એમ લેકો એવું નહીં. નેચરલ નોર્મલ આ સાંભળેલું, આંખ ઉગડી ગઈ, જોયું તો કોઈ છે નહીં, પ્રભુ કોણ બોલ્યું? કેમ કે આ પરમાકાશ છે, પૃથ્વી નથી. સમજે? એટલે પહેલાં આભાસ એમ છે કે પૃથ્વી છે ને આ લીલું છે ને, એવી રીતે આપણે હોય છે ને, આવે છે તમે વનસ્પતિ, તો પછી આકાશ છે, પણ પરમાકાશ છે, આ પૃથ્વી નથી. હવે આ નિરપેક્ષમાં પહેલેથી કીધું કે સાપેક્ષ બ્રહ્મ છે. આ ઘર છે, કુટુંબ છે, પછી સમાજ છે, જ્ઞાતિ છે, કુળ છે. સમજે? તો એ બધું સાપેક્ષ પોતાના એકબીજાના જે વાસનાઓ પહોંચવા માટેના કરેલા વ્યવહારો બધાય, પણ એ સાપેક્ષ બ્રહ્મો નથી. અને અનંતપૂર્ણ નિરપેક્ષ તો પૃથ્વી પણ નથી, એ સાપેક્ષ બ્રહ્મ છે. એવી રીતે વર્ષો પહેલાંથી 1972 53 વર્ષ બાળપણ, તો આ પૃથ્વી નથી અંદર એવું. અને આ વિચાર નહોતો, આ અનુભૂતિ હતી. આપણે જેને વસિષ્ઠ ચૈતન્ય કે પ્રકાશ છે. તો પ્રભુ એવો ઉદ્ગાર છે, સાંભળ્યો બરાબર શબ્દથી, જોયું તો કોઈ અને ઉઠીને જોયું તો 3:30. પછી એક કહેવાનું રહી ગયું કે પછી રિલેક્સ, અમે હંમેશા રિલેક્સમાં જોઈએ, સહજ ઉત્તમ સહજ અવસ્થા કે સહજ સમાધિ કે છે જેને રમણ, સહજ નિર્વિકલ્પ કે. એટલે સહજ સ્વરૂપ, કોઈ અવસ્થા નથી પણ કેવળ સ્વરૂપ છે, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ. તો પછી રિલેક્સમાં હતા તો અંદર એવો એવું કે જે આનંદી થયું હતું એ સહજ હોય છે. કે પેલા સજ્જન હતા એને કીધું લોહી ગોપાલ આ ગયે, લોહી ગોપાલ આ ગયે સાથે જ રિંગટોન પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ. આમાં તો મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ. લોહી ગોપાલ આ ગયે, આ તો રિવિલેશન છે, અનુભૂતિ. એની સાથે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ. આ કહેવાનું રહ્યું હતું. એટલે એક્ઝેક્ટ પછી વોશરૂમ, નિત્યક્રમ. એટલે હવે દાખલા તરીકે તમે એમ કહો કે માનો કે આકાર છે તો અહીંયા પ્રત્યક્ષ છે, બધી રીતે તમે જુઓ તો ભગવાને જે 71મો શ્લોક કીધો
સાંખ્યયોગમાં સ્થિત પ્રજ્ઞનું લક્ષણ, એમાં બધું આવી જાય. વિહાય કામાન યહ સર્વાન. તો 7 ખંડમાં 800 કરોડમાં એવું કોઈ મળે તો એ લઈ લેજો, અહીંયા આવવાની જરૂર નથી. વિહાય કામાન યહ સર્વાન, જે સર્વ કામનાઓને સંપૂર્ણપણે ત્યજીને, પુમાસ્તરતી નિસ્પૃહ, જે પુરુષ નિસ્પૃહ રહીને વિચરે છે, નિર્મમો નિરહંકાર, જેનામાં મારા પણ નથી, હું પણ નથી, સશાંતિમતી ગચ્છતિ, તેવી પરમ શાંતિ જ્યાંથી મળે એવો માણસ ત્યાં મળે છે, લઈ લેવું, અહીં કોઈ આગ્રહ નથી. બરાબર? 7 ખંડ છે ને 800 કરોડ છે એટલે કોઈ કાંઈ નહીં, તો હિમાલય ગંગામાં ક્યાંક તો મળી જ જાય. એટલે હવે આ, અને પહેલા શ્લોકમાં જાણે સ્થિત પ્રજ્ઞ જ્યારે લક્ષણો પૂછ્યા અર્જુને 54મો શ્લોક કે સ્થિત પ્રજ્ઞ છે કા ભાષા સમાધિસ્થ છે કેશવ સ્થિત દે કિમ પ્રભાસે કિમાસિત વ્રજે કિમ. એટલે એક કેશવ એમ કે કૃષ્ણ સ્થિત પ્રજ્ઞ છે કા ભાષા, જે પરમાત્મામાં સ્થિત છે, પરમ ચિદાકાશ પરમ જશે, જે વસિષ્ઠે કીધું કે જેણે ચિદાકાશમાં પોતાનું આસન કરી લીધું છે તો તે કૃતકૃત્ય છે, તેને ધન્ય છે, તે ધન્ય છે, એટલે કરવાનું કરી દીધું. આ તો એમ પણ કીધું જ્યાં અવિદ્યાનું સંપૂર્ણ ક્ષય નાશ થાય છે ત્યાં મહાચિદાકાશ સ્વયં પ્રકાશે છે અને એને ઢાંકવાની કોઈનામાં તાકાત નથી. આ શબ્દ છે વસિષ્ઠના શબ્દ છે. એક વખત અવિદ્યાનો સંપૂર્ણ નાશ થઈ, જ્યાં મહાચિદાકાશ સ્વયં પ્રકાશે, એને ઢાંકવાની કોઈનામાં તાકાત નથી. તો કૃષ્ણને સ્થિત પ્રજ્ઞ છે કા ભાષા, તો આવું જે હોય એનું લક્ષણ શું? ભાષા એટલે લેંગ્વેજ નહીં કે આ ગુજરાતી ને હિન્દી ને ઇંગ્લિશ એવું નહીં. કા ભાષા, એનું લક્ષણ શું, કેમ ઓળખવો? તો પહેલા શ્લોકમાં કહી દીધું, છેલ્લા શ્લોકમાં કહી દીધું. છેલ્લે 71 એટલે 72 છે, પણ 72માં તો બ્રાહ્મી સ્થિતિ બ્રહ્મ નિર્વાણ એટલે જીવન મુક્ત વિધિમાં. એટલે સમાધિસ્થ છે કેશવ. અહીંયા સમાધિ શબ્દ અમે પ્રક્રિયાનો અર્થ નહીં લઈએ, પ્રકાશનો અર્થ લઈએ કે એ કેવળ સ્વરૂપ રહેલો છે, સહજ નિર્વિકલ્પ સ્વસમેય. અને સ્થિતથી કેમ પ્રભાસે તો એ કેવું, કેમ પ્રભાસે તો કેવું બોલે છે, અને કિમાસિત એટલે કેવી રીતે બેસે છે, વ્રજે તો કેમ કેવી રીતે વિચરે છે. આવો સ્થિત પ્રજ્ઞ અર્જુન વાચ, પછી શ્રી ભગવાન વાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. પહેલો એ સીધો લીધો 54મો, ત્યાંથી 71મો લીધો, બંને એક જ છે અને વચ્ચેના બધા એમાં સમાઈ જાય. પહેલો શ્લોક છે સૂત્ર છે અને બાકીના 17 શ્લોક છે ભાષ્ય. એટલે પ્રજહાતિ પ્રકૃષ્ણેન જહાતિ, સંપૂર્ણપણે જે ત્યાજે છે, જે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા, એ પાર્થ મનમાં રહેલી સર્વ કામનાઓને સંપૂર્ણપણે ત્યજે છે. આત્મનિયવ આત્મના તુષ્ટ, આત્મની એવ આત્મના તુષ્ટ, આત્મામાં આત્મા વડે જ પૂર્ણ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. તો તેની પ્રજ્ઞા છે એ પરબ્રહ્મ પરમાત્મા રૂપ છે. ત્યાં બુદ્ધિ નથી. બુદ્ધિ હોય એ ઊંધું મારે, અને પ્રજ્ઞાનમ બ્રહ્મ એવી શ્રુતિ મહાવાક્ય છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી અયમ આત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ. ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ સામ્વેદ, 4 વેદો એના વિભાગ વ્યાસે કર્યા. આપણે વ્યાસ પણ આવે છે તો વ્યાસો જ છેઠમ જગત રહે. 3 જગતના વિદ્વાન વ્યાસનો એટલો બોલે છે. એ લોકો બાંકડો મૂકીને બેસી જાય છે કે વ્યાસ છે ને હું વ્યાસ છું, એ ખોટું છે. ગુરુ કથાકાર ઉપદેશક વ્યાસ નથી. વ્યાસ પૂર્ણિમા અમે વર્ષો પહેલાં ગયા હતા તો નૈમિષારણ્ય, ત્યાં વ્યાસે 88,000 ઋષિઓ વચ્ચે જ્ઞાન સત્ર યોજ્યું હતું. ત્યાં વ્યાસ વડ છે, ત્યાં ઉપર બોર્ડ હતું કે અષાઢ સુદ પૂર્ણિમા વ્યાસ જન્મતિથિ છે. અને પહેલાં પંચાંગમાં વ્યાસ પૂર્ણિમા જ આવતું હતું. ગુરુએ ગુરુ પૂર્ણિમા કરીને પોટલી બાંધવા માટે એ કાંઈ, અહીં તો પહેલેથી વ્યાસ પૂર્ણિમા જ છે. અને વ્યાસે જ મહાભારતમાં ગુરુ ગીતા આપી, વ્યાસે અને સ્કંદ પુરાણમાં ગુરુ ગીતા આપી અને મહાભારતમાં ગીતા આપી, શ્રીમદ ભગવદ્ ગીતા આપી, અને એણે જ અધ્યાત્મ રામાયણ પણ આપ્યું અને 18 પુરાણો પણ આપ્યા અને બ્રહ્મસૂત્ર પણ આપ્યું. જે સાધુ બ્રહ્મચારી હોય, સંન્યાસી હોય તો એ પ્રસ્થાંત રહી એટલે બ્રહ્મ સ્વરૂપમાં પ્રવેશ. તો પહેલાં 10 ઉપનિષદ અને 555 બ્રહ્મસૂત્ર વ્યાસના, અને પછી ગીતા 18 અધ્યાય. અને યોગ વાસિષ્ઠમાં વસિષ્ઠે રામને તત્વવત કર્યો. આ વસિષ્ઠ પુરોગામી છે અને વ્યાસ અનુગામી છે. આ બધો આપણે તત્વોપનિષદ 5મા ભાગમાં ઉલ્લેખ કર્યો. વ્યાસે સાપેક્ષતાથી ઉપદેશ કર્યો છે.
એટલે બ્રહ્મ ઉપર આરોપ કરીને કે બ્રહ્મ શિવ છે, પછી શિવ બ્રહ્મ છે, બ્રહ્મ શક્તિ છે, પછી શક્તિ બ્રહ્મ છે, બ્રહ્મ રામ છે, પછી રામ બ્રહ્મ છે, પછી રામ નથી, એમ શિવ નથી, શક્તિ નથી, દત્ત નથી, ગણપતિ નથી, હનુમાન નથી, રામ નથી, કોઈ પણ આપણે દેવ કલ્પ્યો હોય એ સદાશિવે કીધું છે કે એ વસ્તુ મને તમે હાથ પગ વગેરે અવયવવાળા કોઈ દેવ કલ્પો તો એમાં ચૈતન્ય સિવાય બીજો સાર શું છે તે તો તમે મને કહું. તમે ખરું દેવ અર્ચન કેવું હશે તો પૂછ્યું તો કીધું તમે જાણો જ કે ખરા દેવ કોણ છે? તો હું પણ તે ખરો દેવ નથી, સદાશિવ. વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્રાદિક કોઈ ખરા દેવ નથી, વાયુ અગ્નિ ચંદ્ર સૂર્ય કોઈ ખરા દેવ નથી, અને કોઈ બ્રાહ્મણ કે રાજા કે રુદ્ર કે પછી તમે પણ ખરા દેવ નથી. આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. હવે આવું તમને ક્યાંય પણ મળે ને તો લઈ લેજો, છોડતા નહીં. અહીંયા આવવાનો આગ્રહ નથી બિલકુલ, કારણ કે અમે પહેલેથી જ એકલા છીએ, સદાયથી એકલા છીએ, અને સદાય એકલા રહીશું. અને એકલું એક જ છે, સ્વયં માં ચિદાકાશ, આખું એકલું પ્રકાશે છે. એકલો કોઈ માણસ નથી, એકલો કોઈ ઈશ્વર કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે વિરાટ નથી, એકલો કોઈ સાક્ષી બ્રહ્મ નથી, સાક્ષી આત્મા નથી, સાક્ષી સાક્ષ્ય નથી, દ્રષ્ટા દ્રશ્ય નથી, અને કેવલ સ્વયં પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ, કેવલ સ્વયં અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા, અને સ્વયં અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા. એ એકલું એકલું એકલું, ઓલ અલોન, ઓલ અલોન, ઓલ અલોન. એટલે અહીં તો હું છે જ નહીં, અને જગત છે જ નહીં, અને અજ્ઞાને નથી, જ્ઞાને નથી, ને બંધે નથી, મોક્ષે નથી, અને આવવા જવાનું નથી. સમજે? કાંઈ કોઈ દ્વંદ્વ નથી. એટલે પ્રજાહાતી યદા કામાન સર્વાન પાર્થા મનોગતાન. એ અર્જુન, જો તું પૂછતો હોય કે સ્થિત પ્રજ્ઞા છે કા ભાષા, સ્થિત પ્રજ્ઞાના લક્ષણ શું છે, સમાધિ થશે કેશવો, જેનું ચિત્ત પરબ્રહ્મમાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં સમાહિત છે, સમાઈ ગયું. જે તરંગનો આકાર જળમાં સમાઈ ગયો છે, અને જે જળ અનંત મહાસાગર રહેલું છે, સમાધિ. સમાધિ અહીંયા સ્વરૂપાચક છે, પ્રકાશથી અર્થ કરીએ તો સમાધિ અવસ્થા નથી, એમ કે આ અસમાધિ છે. ચિત્ત છે એના આવરણ વિક્ષેપ મળે છે, જીવ જગત છે, જન્મ મૃત્યુ છે, સુખ દુઃખ છે, એ અસમાધિ. અને પછી એ ચિત્ત ધ્યાનમાં લીન થાય છે, નિધિ ધ્યાસનમાં અંદર સાક્ષીમાં, તો એ સમાધિ જ. પણ અહીંયા સાક્ષી સાક્ષ્ય પણ નથી, દ્રષ્ટા દ્રશ્ય પણ નથી, અસમાધિ સમાધિ પણ નથી. એ પહેલામાં સ્વરૂપોને પરીખમાં કીધેલું કે તમે નિત્ય નિરંતર પરમાત્માના ધ્યાન સમાધિ કરો જ ને, બે જ પરબ્રહ્મ રૂપ જ હતા સાક્ષાત્કારથી. એટલે કે કેવી સમાધિ ને કેવી અસમાધિ. ચિત્ત હોય તો અસમાધિ હોય ને સમાધિ થાય, પણ ચિત્ત જ નથી એટલે અસમાધિ નથી, સમાધિ નથી. એટલે કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે, અને કેવળ સ્વરૂપ જ છે, માં નથી એમ વસિત કે. એટલે એવી રીતે સદાશિવે કીધું કે આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. તો તત્વવેતા જીવન મુક્ત હોય કે વિદેહ મુક્ત હોય, બ્રાહ્મી સ્થિતિ હોય કે બ્રહ્મ નિર્વાણ, તો એનામાં આ કાંઈ હોય જ નહીં. ટૂંકમાં પરમાકાશ મહાપૂર્ણ મહામાયા મહાશૂન્ય. એટલે જો દેહ દ્રષ્ટિ પર, એટલે વસિત કે રમણ કે જ છે કે અજ્ઞાની જ્ઞાની ન ઓળખી શકે, કારણ કે પોતે દેહાધ્યાસથી પોતાના દેહ માનતો હોય તો જ્ઞાનીને દેહરૂપ જ જોવે. જ્ઞાની જ જ્ઞાનીને ઓળખી શકે, કારણ કે એનો દેહાધ્યાસ ન હોય, દેહ હું છે એવું ન હોય, એ તો ત્યાં પોતે પરમાકાશ છે. તો એ જે પરમાકાશ રહેલો હોય જ કેમ રમણે કીધું કે ભગવાન તમારા હૃદયનો ભાવ જાણે છે, આપણે ફરી મળીશું, બધાને માથે ઓમ શ્રી પરમાત્માને નમઃ લખશે. બધા કેટલાય દર્શન. એટલે પણ હવે આ દેહાધ્યાસવાળાના આ દર્શન તો દેખાય નહીં, એનો તો દેહ જ દેખાય, પોતાનો દેહ માને કે આ દેહ છે, દેહને આપણે બધાને બધું થાય છે, માને થાય. આવી રીતે તો એ તો અર્જુને 10મો વિભૂતિઓ કીધો, એટલે બધી વિભૂતિ વર્ણવ્યું કે ભાઈ હું આવું છું, આવું છું, આવું છું. એમ હું બધામાં તમને જોઉં, આ જે દ્રશ્ય છે એમાં તો પીપળો હું છું, વૃક્ષોમાં એક ઓમકાર હું છું, સાગર હું છું, જળાશયમાં, એવી રીતે કીધું બધું. આ બધું છે ને, રામ હું છું, શિવ એમ. પણ પછી કે નહીં, મને તમારું વિશ્વરૂપ દેખાડો 11મું. તો કે તો તને આ ચર્મચક્ષુથી નહીં દેખાય, ચામડાની આંખે જોઈશ તો છેતરાય. દિવ્ય ચક્ષુ આપ, જ્ઞાન ચક્ષુ, અને પછી વિશ્વરૂપ દર્શન થાય. એટલે બધું આપણે ચામડાની આંખે જોઈએ પરમાત્માને, આપણે પરમાત્મા વસિત પરમાત્મા હાજર હોય, પણ એ તો રામે જ ઓળખ્યા કે હે પરમ ચિદાકાશ વસિત મુનિ. બીજા બધા એમ કે આ વસિત મુનિ છે ને, બ્રહ્માના માનસ પુત્ર છે ને, આ ચિરંજીવ છે ને, આ રઘુકુળના કુલગુરુ છે ને, આ બધાને જ્ઞાન
માટે બ્રહ્મા એને નિમ્યા છે કે ભાઈ જ્યાં સુધી કલ્પ પૂરો થાય ત્યાં સુધી તમે રહ્યો ને આ પૃથ્વીમાં એમ આમ જંબુદ્વીપમાં તમે બધાને આ તત્વોપદેશ કરો પરસ્પરમાં તત્વબોધ કરે છે એ દેહ દ્રષ્ટિ છે. એ તો પોતે કીધું કે હું તો અનંત વ્યાપક પરમાત્મા છું, સર્વનો આત્મા જ છું એમ છેલ્લે કીધું. હું કંઈ આ કોઈ દેવે નથી ને કોઈ ઋષિએ નથી ને કોઈ આય નથી તે કોઈ અમુક યોની જન્મ જાતિનો જીવ નથી, હું પરમાત્મા જ છું. અને માયાથી દયાથી તમારા કર્મ જે પુણ્યોથી એના પરિપાક થવાથી તમને તમારું સ્વરૂપ પરમાત્મા પ્રાપ્ત કરવા હું આ પ્રગટ થશે આવી એ પોતે જ કહે છે. હવે આ પછી પહેલેથી તો કહી દીધું તને મારા વાક્યમાં વિશ્વાસ હોય તો કહું, નહીં તો પછી રાખમાં હવન કરવા જેવું થાય. એટલે આ કાંઈ ઊંધું મારવાની જગ્યા નથી. એટલે સીધું જો હવે કહો કે હું તો મૂળ વિષય પામર છું, હું તો કામિની કાંચનની વાસના ભ્રાંતિમાં ની ગુલામીમાં સુખ ભ્રાંતિ વાળો છું, મને કેવી રીતે આવું દિવ્ય ચક્ષુ જ્ઞાન ચક્ષુ મારે ક્યાંથી કાઢવા? તો એક વસ્તુ તો છે ને કે તમને જે છે ન દેખાતું હોય તો અહીં નથી એ કાંઈ નથી એ તો દેખાય કે નહીં? તમે જેમાં ઊંધું મરી ગયા છો, આ સ્ત્રી છે ને પુત્ર છે ને ઘર છે ને ધન છે ને માન છે ને પ્રોપર્ટી છે ને સોનું છે ને વાહન છે ને મકાન છે ને દુકાન છે ને ધંધા છે ને નોકરી છે ને આ બધું ભણતર છે ને ગણતર, તો એ અહીં કાંઈ નથી એ તો ખબર પડે ને. નથી એ અહીં કાંઈ નથી એ તો ખબર પડે ને. છે ન દેખાતો હોય, આંધળો હોય તો ગોળ હોય અને સૂર્ય ન દેખાતો હોય તો સૂર્યમાં અંધારું નથી એ તો ખબર પડે. મને જેમ અંધારું છે હે તો એવું સૂર્યમાં નથી. નથી તો દેખાય કે નહીં? કે નથી 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 કે ભાઈ અહીંયા કોઈ કામના નથી, કોઈ સ્પૃહા નથી, કોઈ મારા પણ નથી, કોઈ હું પણ નથી, એ ન દેખાય કે આને આ મારામાં બધું ભર્યું છે. હું કાંઈ પરમાકાશનો ગુરુ નથી અને પરમાકાશમાં ગુરુ નથી, શિષ્ય નથી, કારણ કે અજ્ઞાન નથી ને જ્ઞાને નથી અને બંને નથી ને મોક્ષે નથી, સમષ્ટિ વ્યક્તિ નથી, કારણ સૂક્ષ્મ સ્થૂળે નથી, માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ નથી, જો હે તો હે. એટલે અને પ્રમાણો સાથે પછી જે પ્રમાણો તમે એમ કહો કે અમે ગીતાને માનીએ છીએ તો ખાલી બોલવા પૂરતું જ હોય. જ્યારે ગીતા આખી ચોખ્ખી પ્રકાશથી હોય, વસિત પહેલાં થઈ ગયા પુરોગામી આપણે કહેવું હતું તો પણ એ ગીતાનું જ તત્વબોધ કર્યું, કારણ કે આની અંદર ગીતાનું તત્વબોધ છે. એ કારણ કે રામને કીધું કે પછી દ્વાપરમાં આપણે આ ત્રેતામાં છીએ, દ્વાપરમાં પછી કૃષ્ણ ને અર્જુન થશે, નારાયણ બે અવતાર બે રૂપ ધરશે, એક જ નારાયણ પરબ્રહ્મ નારાયણ. અને પછી અર્જુનને વિષાદ મહોત્સવ, મહાભારતનું યુદ્ધ છે, વિષાદ મહોત્સવ થશે અને કૃષ્ણ આને બોધ કરશે, એવું છે ને. તો એ પહેલેથી વસ્તી ટકાઈ જાય અને પછી ગીતાનું તત્વ બધા આખા વ્યવસ્થિતમાં આવે છે. એવા શ્લોકો આવે એમ નિર્માણ મોહા ચિત્ત સંગ દોષા અધ્યાત્મ નિત્યાભિનિવૃત્ત કામા દ્વંદ્વૈ વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞય ગચ્છન્ત્ય મૂઢા પદમવયમ તથા કોને આ પાપ પ્રાપ્ત થાય છે? તો જેમાં આવું જ્ઞાન છે, આવો અનુભવ છે, જ્યાં સ્વરૂપ રહેલા છે, તો એ આ પરમપદ છે પોતે, એ પરમ ચિદાકાશ પરમપદ. એટલે આ ખાલી એમ નહીં સમજવું કે આ બોલે છે તો એ તો કોઈ પણ બોલી શકે, એટલે આ વાચાળતા નથી કાંઈ, આ બુદ્ધિમત્તા નથી કાંઈ, આ તો સ્વયં પ્રકાશ છે. મહાચિદાકાશ સ્વસમિતિ સહજ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ परम केवल परम शांति, शांति है सब कुछ है, शांति नहीं कुछ नहीं है. તો અહીં તો દેહ નથી ભાઈ, દ્રશ્ય નથી, હું મારું નથી, રાગદ્વેષ નથી, લેવા દેવા નથી, કોઈ તમારી કરન્સી ઓળખતા નથી અને કોઈ માથું ટેકવા જેટલી જગ્યાએ મારું કહેવા જેટલી નથી અને આધી રાત મેં 0-0 તારા બાપનું હોય તો તું સંભાળો, બરાબર? શું લેવા કે નહીં? આ હું માથાકૂટ એ કે મારે બૈરી છે ને મારે છોકરા છે ને મારે નોકરી છે ને મારે ઘર છે ને મારે બહાર છે ને મારે અમારું કુટુંબ છે ને સમાજ છે ને સગાવાલા છે ને અમારા મિત્રો ને અમારું ખાનપાન છે ને નાચગાન છે ને મારા મોટો એન્ટરટેનમેન્ટ છે ને અમારું હરવા ફરવાનું, પહેરવા ઉઠવાનું, ખાવા પીવાનું, હા એ કરવાનું, અમને ટાઈમ નથી. ન હોય તો મળતો ગંદી ગટરમાં સાડીને કોણ એક બોલાવે તને? એટલે ભાઈ નકામું આ બધું. આ અજ્ઞાની એમ કે છે અંદર કે અજ્ઞાની જ્ઞાનીને દુઃખ દે છે, એ તો ઉપરથી હામો માથે હાથ રાખવા જાય અને સમજ ન પડે કે ક્યાં આપણે શું બોલીએ છીએ. કાંઈ દ્વૈત ભ્રાંતિ નથી તો દ્વૈત ભ્રાંતિનું દ્રષ્ટાંત આય ન ચાલે.
હું નથી માચીદાકા સરખું છે મેં કહ્યું છું. અને એની સામું અમારે આ બધું છે ને આ બધું એ બધે તારી ગંદી કટર ગંગાને દેખાડવાની ક્યાં જરૂર છે કે જો હું આ ગંદી કટર કેવી છું, કેવું દુર્ગંધ ને કેવું સડેલું ને ખબર પડે છે. મેડિકલ સાયન્સ ન ભણે ને એ ખબર પડે કે આ દેહમાં શું છે. રસ રક્ત માંસ મેદ અસ્થિ મજા શુક્ર પંચભૂત સપ્તધાતુ આકાશ વાયુ તેજો પૃથ્વી આમાં કાંઈ થા નથી, ખાલી ખોખું. હવે રજ અને વીર્ય એ પાણી જ છે. રામકૃષ્ણ પરમહંસ કે છે વસીતે કે છે તો પાણીનો પરપોટો છે અને એનો બો એમાં હું મારું એમાં તાદત ને અભિનય સુખમાં અને એમાં આખું જીવન વેડફી નાખવાનું. બસ એમ બસ પૈસો ને ભોગો અને બસ અમે મજામાં છીએ, અમે સુખી છીએ, અમે મોટા છીએ, અમે બધું જાણીએ છીએ. એને ભગવાન બોલતા આવડે એટલે એમ કહે કે હું ભગવાન થઈ ગયો. અરે ભાઈ બરાબર છે, શાંતમ પાપમ, કાંઈ બોલવાનું નથી અને કાંઈ કોઈના ગુરુ થવાનું નથી. આ તો બધા બની બેઠા અને માની બેઠા કે બસ આમ તો અમે તો ઘરમાં યોગવાસિની વાંચીએ છીએ. હા, યોગવાસિની. રમણને પૂછ્યું કે શાસ્ત્ર ભણવા શીખ્યું એ ભૂલી જાઓ એમ કે શાસ્ત્ર ભણવાના છે તો કે શીખ્યું એ ભૂલી જાઓ. પછી એમ કે છે કે આત્મા બે પૂઠા વચ્ચે નથી, આત્મા પંચકોશમાં છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. એ 5 કોષથી હટાવો અને ત્યાં છે એ પરમાત્મા. એ બે પૂઠા વચ્ચે નથી અને આ બે પૂઠામાં જ મચોરે છે. ક્યાંથી મળે? એટલે સમજુ ને સામને ગધેડા ને દફણા એવું છે.